આજરોજ જંબુસર તાલુકાના કાનવા ગામમાં એક ખાસ સ્પેશિયલ ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં સર્વે ગ્રામજનો એકઠા થયેલા હતા અને એમના જે પ્રશ્નો હતા ગ્રામલક્ષી એ બધા પ્રશ્નોને વાચા આપીને એની નોંધ લેવામાં આવી છે. અને વહેલી તકે 9 વાગે 16મું નાણાપંચ આવી રહ્યું છે. 15મું અત્યારે નાણાપંચ પૂરું થયું છે અને 9 16મું નાણાપંચ જે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે આવ્યું છે એ અમે આવતા જે ગ્રામ લોકોના જે પ્રશ્નો હતા એની અંદર અમે એનું નિરાકરણ કરીશું અને સારી રીતે સભા મળી. સર્વે આનંદ, લોકો હસી ખુશીથી ગયા. તે બદલ હું સર્વે ગામ લોકોનો ખૂબ આભારી છું. તલાટીશ્રીઓ રમેશભાઈ, જયશ્રીબેન, સરપંચશ્રી, અમારા સભ્યશ્રીઓ રમણભાઈ, નટુભાઈ, શરીફભાઈ, માધુભાઈ, બધા ઓલરેડી મતલબ કે આપણા જીતુભાઈ, દરેક સભ્યોનો બી આભાર માનું છું. દરેક લોકો હાજર રહ્યા અને હસી ખુદી સરસ ગ્રામસભાનું પૂર્ણ થયેલ છે. બીજું, ગામની અંદર વિકાસલક્ષી કામો દરેક મારા યુવાધનને બી જણાવવાનું છે અને લોકો ગ્રામના માતા પિતાને બી જણાવું છું કે સારી રીતે અમે પ્રાયોરિટીમાં જે પોતાની હોય, પોતાનું ઘર હોય તે રીતે અમે કામો કરી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છે. પણ આજે ગ્રામ પંચાયત એક દુઃખની વાત બી હું કહું છું કે અમે જે સારા કાર્યો કરી રહ્યા છે તેની અંદર અમુક પર્સન્ટેજ, એ તો અમે બી માનીએ છીએ ગામ હોય ત્યાં થોડું પ્રોબ્લેમ હોય જ દરેક 2-5%, પણ એ 2-5% અંદર ની સામે કહેવાવાળા બી આજે હોવા જોઈએ. ત્યારે આપણું ગ્રામ જાગૃત ગામ કહેવાય. આજે કોઈ બી કાર્ય સારું થયું હોય તો એને સારું કહેવું પડે. પણ એને જો ખોટામાં સાથ આપે તો એનું પછી આગળ આપણે પ્રોસેસ થઈ શકે નહીં અને આપણે બેડ ન્યૂઝ જાય છે. તો આજે એવા બી 1-2 પ્રશ્નો છે મારી કાન નીચે આવે છે, અમે જોઈએ સમજીએ છીએ. આજે એક આપણે મેં હમણાં કીધું ગ્રામસભામાં મેં રજૂઆત કરી કે ભાઈ આજે અમે એ વિસ્તારના જે આજે લીમડી ચોક વિસ્તાર, ખૈવાડા વિસ્તાર પાછળ છે, અમે એમના સારા માટે જ કાર્ય કર્યા છે. એમના મેં જોયું છે ત્યાં 2-5 ઘરો છે, ત્યાં નાના બાળકો ભૂલકાઓ રહે છે. એમના ઘરની અંદર એટલા ખાડા પડી ગયેલા કે છોકરું બિચારું રમતું જાય તો કદાચ ખાડામાં મા બાપના ધ્યાન વગર જો અંદર જતું રહે તો ખોટો બહુ મોટો એક ગંભીર એક હાદસો બની જાય એમ છે. એના ધ્યાન રૂપે અમે ત્યાં રિચાર્જ બોર કર્યા છે અને રિચાર્જ બોર આજની તારીખે આખું ગામ જોઈ શકે છે કે સક્સેસફુલ છે. આજે 4 દિવસમાં બધું પાણી ઉતરી ગયું. તો સત્યને સત્ય વસ્તુ સ્વીકારતા શીખો, બીજું કંઈ નહીં. બીજું મારી કાનમાં વાત એ પણ આવી છે કે સારું આટલું કરવા છતાં હું આજે મારા પિત્રાશ્રીના નામથી આજે હું ગેટ બનાવી રહ્યો છું. કોઈ મને કોઈ રૂપિયા આપી નથી થતા તો બી ખોટો દુપ્રચાર કે જેને ગમતું નથી કે એ તો કંપનીમાંથી રૂપિયા લાવ્યો છે, આમથી લાવ્યો છે, તેમથી લાવ્યો છે, એટલે આવા દુપ્રચાર કરી રહ્યા છે. તો મહેરબાની કે મારા 2 હાથ જોડીને વિનંતી કરું છું ગ્રામજનોને કે આવા દુપ્રચાર હોય તો મને ભાગવર વચ્ચે બોલાવો અને 500 માણસ ભેગા થાવ, એટલે 1000 માણસ ભેગા થાવ અને આજની પંચાયતમાં બી કંઈ પણ તમને ભ્રષ્ટાચાર લાગ્યા છે, તલાટીઓ છે, ગ્રામ લોકો બી છે જાહેરમાં, અને દરેકને જાહેર સભામાં કહું છું કે અમને પ્રૂફ સાથે બતાવી દે તો આજે અમે રાજીનામું આપવા તૈયાર છે. આટલું કહીને હું મારી વાતને હું અસ્તુ કરું છું. ભારત માતા કી જય. પણ સત્ય રહેશે અને સત્ય સ્વીકારવું જ પડશે. અસત્ય ચાલવા નહીં દઈએ, એ જ મારી અભ્યર્થના. મારી ટીમ છે, સરપંચ છે, સભ્યો છે અને ગ્રામજનો છે. ભારત માતા કી જય.